સુરત શહેરમાં વરસેલા વરસાદમાં રોડ રસ્તાઓ ધોવાઈ ગયા। ઉધના વિસ્તારમાં જોવા મળી રહ્યા છે ઠેર ઠેર ખાડાઓ, જે પ્રશાસનની પોલ ખોલી રહ્યા છે। આ ખાડાઓ વાહન ચાલકો માટે હવે તો માથાના દુખાવા સમાન બની રહ્યા છે। અહીંથી પસાર થતા લોકો જીવ જોખમમાં મૂકીને પસાર થઈ રહ્યા છે, તો બીજી તરફ વાહનોને પણ નુકસાન થઈ રહ્યું છે। એવામાં રોડ રસ્તા બનાવવામાં ભ્રષ્ટાચાર થયાનો આરોપ લોકો લગાવી રહ્યા છે। બીજી તરફ પ્રશાસન તરફથી સમારકામની કામગીરી ન થતા લોકોમાં આક્રોશ પણ જોવા મળ્યો। સુરત શહેરમાં વરસાદી પાણીમાં રસ્તા ધોવાયા છે। સીધા દ્રશ્ય તમે જોઈ શકો છો। રસ્તામાં ખાડો કે ખાડામાં રસ્તા, લોકો અહીં મહા મુશ્કેલીથી પસાર થતા નજરે આવતા હોય છે। દ્રશ્યો છે સુરતના ઉધના રોડ નંબર 9ના, અને ત્યાં અત્યારે આ પ્રમાણેની સ્થિતિ જોવા મળી રહી છે। આ દ્રશ્ય તમે જોઈ શકો છો। આ પ્રમાણે જ્યારે રોડ રસ્તા આટલા ખરાબ હોય તો વાહનો અને લોકોનું કમર તૂટવાનું નક્કી છે। આ તસવીર તમે જોઈ શકો છો। મસ્ત મોટા ખાડા છે, એ ખાડા અહીં જોવા મળી રહ્યા છે, અને રીકાર્પેટિંગનું કામકાજ કરવામાં આવતું હોય છે, પરંતુ એ કામકાજમાં પણ કોઈ ઠેકાણા નથી હોતા। ત્યારે ઠેક ઠેકાણે આ પ્રમાણે કપચીઓ નાખવામાં આવતી હોય છે, એ ટેકડાનું સ્વરૂપ ધારણ કરી લેતા હોય છે। ત્યારે આ રીતની સ્થિતિનું નિર્માણ થતું હોય છે। વાહનો જ્યારે અહીંથી પસાર થતા હોય છે ત્યારે ડિસ્કો કરતા જતા હોય છે, ને એના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે। આ તસવીરો તમે જોઈ શકો છો। કેટલાક સ્થળો ઉપર પાણી ભરાયા છે, તો કેટલાક સ્થળો ઉપર આ પ્રમાણે ખાડા ટેકરાની સ્થિતિ જોવા મળી રહી છે। આ રીતે જોઈ શકાય છે લોકો હેરાન પરેશાન થયા છે, અને આ જે તમામ વાહન ચાલકો અહીંથી જે પસાર થતા હોય છે એ વાહન ચાલકોને અત્યારે हालाकीનો सामना करना पड़ता है। कितने गड्ढे पड़ गए, कितना मुश्किल होता है यहाँ पर? बहुत गड्ढे, बहुत गड्ढे। क्या होना चाहिए? हाँ, रोड बनना चाहिए, रोड बनना चाहिए, क्योंकि बहुत गड्ढा है। अभी 2 बारिश में इतना गड्ढा है, आगे तो और हो जाएगा। सरकार क्या है, सिर्फ मट्टी डालती है और छोड़ देती है बस। जब बाइक पे जाते हो तब कितना झटका लगता होगा? बहुत झटका लगता है, कंबर को बहुत स्लिप हो जाती है गाड़ी बाइक से। हाँ, बिल्कुल જોઈ શકાય છે અત્યારે જે વાહન ચાલકો અહીંથી પસાર થતા હોય છે ભારે હાલાકીનો સામનો। कितने गड्ढे हैं यहाँ पर? अरे बहुत गड्ढे, हर साल की प्रॉब्लम रहती है। हमारे तो स्कूल के बच्चे लाने ले जाने के रहते, यही रोड पे से जाते, यही रोड पे से आते। बहुत तकलीफ होती है हर साल। कॉर्पोरेटर ध्यान ही नहीं देता हमारे एरिया का। બિલકુલ ખૂબ જ હેરાનગતિ થવી પડે છે, અને આ રીતની સ્થિતિ તમે જોઈ શકો છો। લોકો હેરાન પરેશાન થઈ ચૂક્યા છે, અને વાહનો અહીંથી પસાર થતા હોય છે। કેટલા ખાડા ટેકરા છે, કેટલી મુશ્કેલી? રોડ જ ક્યાં છે? રોડ જ નથી, ખાડા જ છે। આ રોડ ઉપર આખા બધા ખાડા જ છે, રોડ જ નથી। કોર્પોરેશને શું ધ્યાન આપવું જોઈએ? કામ કરવું જોઈએ કેટલા સમયથી આ રીતે? બસ આ એ 5-6 મહિનાથી છે। બિલકુલ જોઈ શકાય છે 5 થી 6 મહિનાથી આ પ્રમાણેની સ્થિતિ છે, અને જ્યારે ગાડીઓ હંકારતા હોય છે ત્યારે ડિસ્કો ગાડી થઈ જતી હોય છે, એ પ્રમાણેની સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે। સુરતના અલગ અલગ 8 ઝોનમાં આ રીતે વરસાદના કારણે રસ્તા ધોવાયા છે, અને આ રીતે વાહનો જ્યારે એક છેડેથી બીજે છેડે જતા હોય ત્યારે તેઓને નુકસાન થતું હોય છે। સુરત મહાનગરપાલિકાએ તાત્કાલિક ધોરણે આ વિસ્તારની અંદર નજર રાખવાની જરૂર છે। જો કે રીકાર્પેટિંગ કરવામાં આવતું હોય છે ત્યારે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવામાં આવે કે જે કપચી અને રેતી નાખવામાં આવતી હોય છે એ ક્યાંક ટેકડાનું સ્વરૂપ ધારણ ના કરી લે। કેમેરામેન રાકેશ પાનવાલા સાથે ધનરાજ બાગલે, એબીપી અસ્મિતા, સુરત।